કોંજીભાઈ, એ કોંજીભાઈ, કોઈ ગાય તમારે વેચવાની છે? ગાય હાલવાની હતી? ગાય વેચવાની છે. શી ગાય છે આપણે? અરે કાબરી. કેટલું દૂધ છે? કાબરી 10 લીટર દૂધ આલે છે. એટલે એ જોજે ભાઈ, ગાય પાછી થોડી ખોબી વાળી છે. ગાયનું તો ગેરંટી પાકી આપણે. દૂધ કમ્પ્લીટ આલે? કમ્પ્લીટ આલે છે. એની રેલી પેલી બધી અમી જોઈ લો. એટલે થાપ ખાઈ દવા મહેમાન, મને એવું લાગે છે. ઓવો ઓવો. હે રેલી ઘણી મોટી છે. મોટી છે પણ ગાય મોટી છે કે? એ ભાઈ કે છે વાત સાચી છે, 10 લીટર પણ 2 લીટર દૂધ નહીં આલે, પછી કહેતા નહીં. આ તો પડોશી છીએ એટલે અમારે કહેવું પડે તમને. હા ઓ વાહ વાહ. વધારે જાજી નહીં. કેટલી કિંમત મેલી છે? 80,000. અલ્યા ના લેવા, એટલામાં મારા 25,000 નું ડોબું છે યાર. હાવ તમે હું વાહ વાહ. તાર ફૂકી સાર હે ને, ખાખરો બાખરો ગમે જે પડેલું તો આમ બોકાટ બોકાટ વેની ખાય છે. હા, બિલકુલ જોવું નહીં પડે. અલ્યા ખાવાનો કૂવો છે, આખો દાડો ખાય જ છે. દૂધ તો કોઈ કાઢતું નથી. 2 લીટર દૂધ સિવાય વધારાનું નથી કાઢતું. ડોહીએ ઘેર ધોકો માર્યા છૂટો. ઓય ડેરી વાળા ફોટો પાડવા આવ્યા હતા. હા. ફેટ બેટે મજબૂત આવશે. એટલે બધું જૂઠું છે પહેલા, મારી નજરમાં હું બધું જોયું છે. આ તો બધું ખાલી વેચવાની વાત છે કે જેમ તેમ કરીને હિલો છૂટો કરો બસ. પડોશમાં જ છીએ અમે, બધું ખબર હોય અમને. 10 લીટર તો કમ્પ્લીટ દૂધ આપે છે કે? અરે દૂધ ખાલે કે 10 લીટર દૂધ? ખોટી દોહન તો તમારે ડોળ ભરાતો ઉભરા 10 લીટર ઉપર, પણ આપણે 10 લીટર ગ્રાહકને કહી દઈએ છે 10 લીટર તો પાકું. ના ના ભાઈ, 10 લીટર તો ખાલી કહેવા પૂરતું છે. કમર ડોલ લઈને બેહો તો ખબર પડે 1.5 લીટર જ નહીં કાઢા. તો હું કહું છું 2 લીટર. ઓહો ઓહો. ઓયથી લઈ જઈએ ને તમે 10 લીટર કયો, નીકળ ઘેર જઈને 2 લીટર દૂધ કાઢો, એવું તો નહીં ને? અલ્યા ભાઈ જો તારે લેવી હોય તો લે. 10 લીટર આલે, 10 લીટર ઉપર નીકળશે. લેવી હોય તો લે ભાઈ, તારે મારો કોઈ જ વાર નહીં. બધી જોઈ તમે? ડોહી વગર નો રે, હું તો એટલું કહું. ગાય તો ખાસી છે તમારે. હા. તો જેમ આજ વેચો છો આ બધી? આ અમારે છે ને હા. યાદગીરી છે. અલ્યા લાત મારે ડોહી વગર નો રે ભાઈ. સમજાવો છો મોમ, સમજાવો છો. ઓય હાલ ના હાલતા એમ કે છે. એ હાલથી સમજાવે. હાલ દે તમે ઘરના માણસ છો એટલે એમ કીધું આ વળી અચ્છા, અંગોટી બેંગોટી છે મારતી જ નહીં કે? આ હેંગોટી તો કાપી છે અમે. બધાને કમ્પ્લીટ છે, વન જ કાપ્યું છે. હા. કેમ કે વનો મારકોડું ના થાય. કેમ કે તમારે મારા ના કર. લે કમ્પ્લીટ કરી છે. એ બધું જૂઠું બોલે છે લે ભાઈ. આ ભેંગ મારકોણી જ છે લે ભાઈ. એવી મારકોણી ભેવો મતલબ ને કે ડોહી વગર ના રહો ને, એકલા રોધી ખાવું પડે બધું રોટલા. ખબર જ ખબર. ઢોર વાગતો હોય ને કોઈ લગન હોય હા. તો 4 પગે ઘોડી ના છે ને એના જેમ એક્શનો મારી કૂદકો મારે. પણ તમારે એમ કહેવાય ખરેખર આ તો ઘોડીના ભાવ છે, પણ તોય હું તમને સમજીને કહું છું 80 નહીં, મને 5,000 આપણે થોડા ઓછા આવજો ને સમજીને પાકું કરી નાખો. અલ્યા બે ઘોડી તો વસોડ નહીં આતો ગાય છે કે? અલ્યા 2 વસોડ તો જતા રહ્યા છે ભાઈ. 2 વસોડ તો દૂધ ઓછું કાઢે છે. કોમી વાળી છે ગાય. રહેવા દે ખોટો. ઓહો ઓહો માથા પડશે. આ ઓળખાણ તો થાય. હા. તો એ તમારે બહાર આપવાનું કે છે. એ લાત મારવાનું વિચારક છે એ બાદથી મારું એમ કહે છે. પછી કહેતા નહીં ઓહો ઓહો. હા લે તાન હું ઘેર પૂછીને સમાચાર આલું નીકળું તાન. ઘેર પૂછવાની વાત મત કરો તમે, પાકું જ કરી ના ના, ગાય તો હારી જ છે ભાઈ. જીવ વિચારવાનું છોડજો તમે. અલ્યા જીવતા રહેવો જ નીકળો જલ્દી ભાઈ. આ કોકના કોણ ભંભેડીમાં મત આવો. વાત સાચી જ છે. ઓહો ઓહો જીવવું છે ને થોડું 2-5 વાર વધારે તો નીકળો જલ્દી. નકર ડોહિયાર જે થાય ને તમે જ આવો. તમને સારો ખોરાક કર્યો હા. શિયાળાનો પાછો. ગાય તો હારી છે, મને ગમી છે. પણ હું ઘેર પૂછીને સમાચાર આલું તમને, બરાબર? ઘેર પૂછવાની જરૂર નહીં, હું પોતે બેઠો છું. ઘેર પૂછી લેજો. ઘેર તો ઘરવાળાને તો ગમી જાય. ગોવા અલ્યા 4 ગ્રાહક પાછા જ્યાં 4 ગ્રાહક મારી નજર આમાં 10 લીટરનું કઈ 1.5 લીટર મેં મારી નજરે જોયું છે દૂધ. તાર જો ખાય છે, ધરાયેલી છે આ ગાય. એ હવારોનું લીલું જ ભાડ્યું નથી. શું કરે? એના આગળ સાર પડી હોય તો એ નહીં ખાતી. કેટલી ધરાયેલા છે, ખાલી એક વખત 3 ટંગ ખાય છે દિવસ. ઓહો 3 ટાઈમ ખાઈ જવું. પેલો ઘેર ઓગાટ પૂછીને શોખથી સમાચાર લાવ્યો. કેમ આલું. આટલી તોડમોડ થાય છે? ઘેર કોઈ આમ બૈરું બૈરું બોલે છે? ના બૈરું તો કોઈ બોલતું નહીં, પણ ઘેર પૂછવું પડે કે બૈરાન ધોવાઈને છે કે? પણ હેરાન ધોવાની પણ ખાલી હેંગોટીમાં કમ્પ્લીટ છે. ખાલી ફોન ઉપર વાત થઈ જાય. ના ના, હું
ઘેર પૂછીને અલ્યા સમાચાર ભાઈ તું જા જલ્દી તારો આમ લે, મળું. નેકળ જલ્દી મોડું આવજો થતું હોય તો ઓવા ઓવા તમે જોવો તો ખરા, જોયા પોયલો કરે તો ખાલી હા હું મળું કિલો તો પોયલો ઓય હોનાનો પોયલો શો કરતો તું તારે મેં કીધું એમ કર ને જા ને. ભુરિયા પાડા તું હોમું પડે છે ને પણ એ હોમું પડે છે તું જોઈ લેજે કના હોમું પડે છે તું અલ્યા તારા જેવો તો જેટલોય જોઈ નાખ્યો તું કોઈ કરી નહીં એક પણ તને તો હું એવો આમ રોડ ઉપર લાવી દઉં ને કે તું આખી જિંદગી યાદ કરી જોય તું તું ખાઈ મને ખાઈને વાત વકર્યો છું ભુરિયા પાડા પણ તું કના હોમો પડ્યો છું એ તને ખબર પડી જાય કે હું શો પડ્યો છું ઓવા ઓવા એ તો આવનારું સમય જ બતાવશે તને કે કોણ કોના હમું પડ્યું છે હા અલ્યા તે મને શું જોયો જ છે હજી કારણ કે હું કોણ છું એ તને આખું ગોમ ઓળખે છે ભાઈ હે બધા ઓળખે છે તું કોણ છે પણ તું કોના હમો પડ્યો છે તને હજી ખબર નથી તને તો રોડ ઉપર લાઈન ના મેલું ને તો મારું નામ એ ભૂરો નહીં ઓવા ઓવા તો હાલ તો એક જ ગ્રાહક ખોયો છે પણ હવે તો જેટલા આવે એટલા બધા તારા ના કાઢું ને તો મારું નામ નતું અલ્યા ભુરિયા પાડા હું તને હબુર તો મૂળમાંની કાઢી નાખો ગરાક કાઢવાની શું વાત કરે સમય છે તું? બતાવશે સમય કોણ કોને કાઢે છે ને એ તો સમય બતાવશે પણ તારે તો ગાય વેચવા નહીં દઉં હું એ તો ગેરંટી જો દિવાળી દેખ જ નહીં પૂરી પટાઈ નાખો તને મને ઓળખતો નહીં તું હું કોણ છું એટલે ઓવા ઓવા ભુરિયા તો પાડા મેદાનમાં આવો તાને ખબર પડે ને તો કોણ કોનું છે કેટલું પાણી છે માપી લેતા ફાવશે પણ તારી મેદાનમાં ગાય તો ના જ તો- વેચવા દઉં હું બકરી વાળામાં જ બકા પાડા બહાર હા, આવી જાય ને હા. તો ખબર પડે કે શું જઉં છું હું આ વાઘ હમું બાદ ભરો ને તો ખબર પડે કે વાઘ કોણ ઉભો છે હમ વાત હાચી છે વાત હાચી છે બકરી વાળામાં બે બે કરીને બકરાને જેમ બે બે ના કરવાનું હોય વાઘ ના હમું પડવું જોવો કૂદકો મારીને આવી જાય હું હમું જોઉં છું તારી મમ્મી ગાય સાથે. છે એ વેચાય છે જોઉં છું ને તું બોલ તારે જેટલું બોલવું હોય એટલું બોલ હા તો બોલવાનું કોઈ શું હું તો ભુરિયા પાડા વાહ, તું વાઘ હોમો પડ્યો છે તું તને તું તો નજર રોડ મણી ઉપર આવ્યો છું લાવી પણ તને ગોમની બારે કાઢવાનું છે અલ્યા તને તો રોડ ઉપર લાઈન મેકી દઉં હું ખબર નહીં પડે રોડ ઉપર તું શિયા હેતરની કડભી છે ખાઈ ખાઈને વકર્યો છે સારું એ તો સમય આવે બધી ખબર પડશે કોણ ખાઈ ખાઈને મફતનું વકર્યું છે અને કોણ ક્ષેત્ર છે લોકોને એ બધી ખબર પડશે તને જોઈને તો મારી ગાયો ભડકાતી થઈ જશે તો તારો કૂતરા જેવો સ્વભાવ જોઈને કોણ લે એ ગાય ઊભી રહેવા માંગતી તો માણસ ચોથી ઊભો રહે હું તને તો વધી આખો બાર ઉઠાવવાનો જ છું તને થોડા દિવસમાં સપનું મત જોજે ભાઈ સપનું મત જોજે આ રોઢું તોડી કાઢું નહીં. ઈશ્વર છળે છે પણ તને કરવું મારા હાલ તું તારા હદમાં છું તું હદની બહાર નીકળે ને તો ઓમ કરીને ઓમ મેળી કાઢું તને ખબર નથી હું કોણ છું એ. દુશ્મની કરીને બેઠો છે તું ભૂરાતી બહાર નીકળે બકરી તો બકરી જો મોય હોય ને વાળામાં એટલે બે બે કરી જાય એ બહાર નીકળે ને તો ખબર પડે કે વાઘના હમું બાદ ભરવી એટલે વાઘ કોણ છે એ. એ તો વાઘ છે કે બકરી છે તો ખરા ખબર પડશે જો હાલ ભુરિયા નહીં પાડા પડે. જો તું મારા હમો પડી ગયો તું તો હું જલ્દી તને મારીને સોતરો પાડી નાખો તું જલ્દી ઘેર જા પેલા રોટલા ભૂસા મળશે તારા અરે તારા વાદે બકવા કોણ કરે ભુરિયા પાડા હું નેકર મારા નેકર જલ્દી નેકર કોંજીભાઈ અલા એ કોંજીભાઈ જો ગયા તારા હું છે બોલ. હા મેં સાંભળ્યું હતું કે તમારે ગાય વેચવાની છે ગાય મારા હાથ વેચવાની જાઓ હા સારું કેટલા લીટર દૂધ હાલે છે 10 લીટર હાલે છે અલ્યા ભાઈ 10 લીટર કહેવાનું છે ખાલી પણ 1.5 લીટર દૂધ આલ છે ગાય તો સારી છે ઉકાળો પીવો હોય તો લઈ થોડી- જજો વ્હાઈટ હોય તો વળી વધારે સારું લાગો છો. આ ગાયની માર્કેટ ફૂલ ચાલે છે આ 100 ગાયો બધી છે પણ હું આ ગાય વેચવાનું કેમ કહું છું હમ કે તમારે લેવી હોય તો લઈ જાઓ એવું છે એમ હા ઉકાળો પીવો હોય તો લઈ જાઓ ઓય. આ બરાબર ગાય મસ્ત છે હો. ઓય એક ઓટો સારી છે. જતો રહેલો છે દૂધ બી કમ્પ્લીટ હાલે છે આ લોડિયું ભરીને મેલી તું હા. અમે નહીં ખાય ભાઈ આખો દાડો એ જ ખાય છે સાર પૂરો લીલું તો ખાતી જ નથી ને 1 લીટર દૂધ આલ છે જોઈએ અત્યારે સારનો ભાવ 40 રૂપિયા છે પૂળાનો એ પૂળા છે ને હમ એ પૂળો માપનો ખાય પણ 10 લીટર દૂધ તો કાઢે જ છે ડોળ ભરી નાખી ઉભરાય છે હા અલ્યા એક ઓસોર તો જતો રહ્યો છે કેવું ભાઈ પડે? સારી છે હો. ઓહો. મસ્ત છે આમ દેખાવામાં સારી છે પણ એક ઓસોર જતો રહ્યો દૂધ છે આલશે. વાહ 1.5 લીટર દૂધ આલ છે લાતો અલગ મારત પાછી ઓહો ઓહો આપણો સડો ને ભય પડી જાય દોતી દોતી મજબૂત છે મજબૂત આમ 10 પાડા આવું તો પાછી પાડે અલ્યા આ બધું જૂઠું છે કોકનું કહેવું આપણો આ ભેળા 4 ગરાક તો પાછા વાળ્યા ઓહો હેડો હું પછી કોનો પહોંચે બીજો ઘેરે પાડો છે ને હા, હા. એ હડકાય છો છે
તે બોલ બોલ કરે છે કોઈની પણ આ વાતોમાં આ આવી સીધી મત છે. બોલવા લે આ જૂઠું બોલે આ 10 લીટર વાળી નથી 1.5 લીટર દૂધ એ આખું ભુડિયા 1.5 લીટર પાડાને છે ને હું આમ કહેવાનો મતલબ કે બેસી મારવો છે પણ આ બહેના હોય તો ફ્રી આલું છું તું પેલા હા, તો હમું પછી તો હું જો લે હાજી. આ સાગર દોને અલ્યા, ખાતું આ નથી હવે ગાયનું તું લઈ જજે ગાય હારી છે 10 લીટર પાક્કો મસ્ત અલ્યા બીમાર ને ગમી ગઈ છે બીમાર ગાય. રહેતા ભાઈ ઓવા ઓવા આ જો સાગર દોન તો હમું જ પડ્યું છે ખાય છે નજર હમું દેખાય છે કે નથી દેખાતું આ ધરાયેલી છે હવારોની એટલે એને તારે જો ના પાડે નહીં ખાવું 4 ડોક્ટર આવીને જા હમણાં સમજે ઊભી ગાય કરી કોઈ હમતી નહીં એ એટલે હા એ તો દેખાય છે યાર મસ્ત ગાય છે તો હો. પછી મસ્ત મને ગાય યાર પસંદ આવી ગઈ છે નવરા દોરાને તો એક હા એ ટકાટક છે ટકાટક મસ્ત મછોર મછોરે ઉપર ઓ નહીં નહીં અલ્યા કમ્પ્લીટ 4 ડોક્ટર આવીને જાય ઊભી કરીને હાલત આ જો સાગર દોને હજી ખાધું નથી માથા પડ્યા લઈ જાવ લઈ જા ભાઈ હું તો હું કેમ કહું આ તો જીવ બાળ્યો એટલે કીધું હાર તો હું પછી આવું એટલે પછી એટલે પછી આવું પછી આવું હા હો ગાય ગમી ગઈ છે હારું હેડ એમ હારું 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 થાય એ રાજભા હા શું જીએ હું ગાય જોવા જોતો હું કરીને આયા રાખી પાસે અરે ના ના આડોશ પાડોશમાં એવી વાતો મળી કે ગાય ખરાબ છે તે મેં કેની નહીં ગાય જોઈ? રાખી. આ પેલા કોંજીની કોંજીભાઈની ગાય તો સારી છે મેં જોયેલી છે એ તો મને ગમી છે ગાય તો પણ બધા લોકો એ વાતો કરે છે કે નહીં બરોબર ગાય તમે જોઈ કમ્પ્લીટ જોઈ મેં ગાય જોઈ. કેવી લાગી તમને મને તો સારી લાગે ગાય પણ બધું ના પણ અમે જોઈ તો છે પણ અંદર તો અમે શું પેઠે લાવો બારમાં ગાય હત હું જોઈ લે જોઈ તો હા તો કહી દઈ હા તો તમે જોજો કે મારો હા, જોવાનો હા કહી દઈ કહી દો સારું સારું તાન હો હા હા ધારી તો હું એટલે તું મારા 2 ગરાક પાછા કાઢ્યા તારે તો હું તારી જમીન ઉપર આવ્યો છું જમીન ઉપર નથી આવ્યો પણ તું બોલું છે એમ આટલું બોલો હું અને મેં તારું શું બગાડ્યું છે લે એવું મારે તારી ગાય વેચવા નથી દેવી બસ હો વાતની એક વાત તું આ હદની બહાર છે ને કે 2 કટકા કરી નાખો કોળી હાથમાં છે એ તું માપમાં રહેજે માપમાં તું રહે માપમાં રહીને બોલજો હો. હું મારા હાથમાં જ છું હું માપમાં જ છું તારા હાથમાં ભલે રહ્યો તું હું મારી જગ્યામાં ઊભો છું કોઈ તારા અલ્યા, તારી તું- જમીન ઉપર આવી નથી તું આ વગર હદ છોડીને આવે ને તો ભમાઈ નાખો ને 2 વેટાળો ને તો આ તું ફૂમતો નીકળી જાય તારો હવે ધાવા દે તારાથી કોઈ ભૂકો પાપડ ભાગે નહીં ખોટો ફાકા ન માર બરાબર કોઈ તારા તારા ઘેર આવીને કોઈ મેં કોઈ ઘરાકોને પાછા નથી વાળ્યા હું મારી જમીન ઉપર ઊભો છું એટલે મારું ઘરા ગાવાનું તું કેમ બોલવાનું ચાલુ કરે છે કે બોલે 17 વખત બોલું એટલે હું કે હું મારી જમીન ઉપર ઊભો ઊભો બોલું છું કોઈ તારા અહીં આવીને નથી બોલતો હું તારા ઘેર જઈને કેમ નથી બોલતો ઘેર હું કામ બોલું એમ મારી જમીન ઉપર આવીને બોલું છું કે કોઈ તારા હેતરમાં આવીને તો ઊભો નથી રહ્યો હું ઘરાક પાછા વાળવા એટલે હું ભમાઈ નાખો તું અહીંથી જા ને એક વ્યાજનું શું તું નેકડ તારા જેવા બહુ આયા ભમાવાળા અને કોઈ ભમાઈને જતા રહ્યા નથી નકર હમણાં પાઇપ એને ભૂડું પડી કાઢું તારું હમણાં હાલ એ, કોઈ નહીં વળે હુકો પાપડે તારાથી ભાગે એમ તારી જે નથી દડો આવી ગયો ને એ દડો મયડી ફેંકી મારી લટકાડી નાખો જા ટોચ ઉપર. ખોટું મગજ ખાધા કર નેકડ તારી ગાય તો હું આજે નહીં વેચવા દઉં કે કાલે નહીં વેચવા દઉં એટલે તું મારી ગાયનું શું ભાળી ગયો છે? બસ મારે અને નથી તારા વેચવા એની દેવી રીહો શું બધી કહેજે. જે હોય રી મારે જે રી હોય મારે તારી ગાય વેચવા નથી દેવી એટલે નથી દેવી એટલે હવે કોઈક મોટું કરી દેવો તું જે તારાથી પાહે તમારી ઘોડા છોડવા હોય છોડી દે તારી ગાય આજે ના વેચવા દઉં કે કાલે ના વેચવા દઉં ખોવાઈ ગયો ખબર રાખજે હવે તારાથી કોઈ થાય નહીં ખોટો ફાકા બકી મત કર અને નેકળ ઘેર જા જલ્દી અલ્યા તું ડોહી વાટ જોઈ રહ્યા ડોહી હમણાં ઝાપડું લપડું ભય પડે ઘેર બીજા બીજા આ ભૂરો નહીં જા પેલી ડોહી વાટ જોઈ રહ્યા રોટલા અલ્યા હુકાતા હોય તારા ભૂરિયા તને હું એક દાડો તું મળી ગયો ને નદીમાં તો ભમાઈને ફેંકી મારો હાલ હાલ આ સમય તો બધું જોવાય હાલ નેકળ તું તું જલ્દી મને જા ઓળખતો નથી બધું ઓળખો આખું આ તારું ગોમ તને સાપરું બાપરું છે ને જીસીપી લાઈન ઉઠાડીને ફેંકાઈ બાર નેકળ જલ્દી નેકળ એડ એડ હું હેડ હેડ હા એડ નેકળ નેકળ આ ભમાઈને ફેંકી મારો એડ એડ તારા અરે નેકળ તારા જેવા બહુ જોયા તું વિશ્વાની છે નેકર નકા ડોલ મારું છું માથામાં કહેતો એડ એડ નેકર આઈ જા તારી ગાય છે એ વેચાય હું જોઉં છું હવે વેચીને બતાય હું જોઉં છું આ વોઈન વોઈટ ઉભો રે તારી ગાય વેચીને બતાય તું હું જોઉં છું ને તારી ગાય છે એ વેચી છે હેટ હેટ એ રાજભા શું કરો છો એટલે ભલાજી તમે તો હોજે કહેતા ને હાલ આવી ગયા લે હેડો એક જગ્યાએ ગાયની ભાળ પડી તે લેતા આવીએ હમણાં તમે એમ કહેતા હતા કે હાલ ભાડમાં ને ભાડમાં હોત કોઈ
પેલા કોંજીની જવાન છે. કોંજીની ગાય તો ભાઈ હું જોઈને આવ્યો છું. એ તો તમે જોઈને આયા, ભલે જોઈને આયા, પણ ગાય હારી છે, તમને ખબર નહીં. અરે ખરાબ ગાય છે એ તો. એટલે લોકો કી ખરાબ, પણ ગાય તમે મારા હાથી આવ્યો, જવાબદારી મોલ્યું છું. અરે એ તો 10 લીટર ક્યાં છે ને 1 લીટર દૂધ આલે છે ને બધી વાતો 10 એના. લીટર પૂરું આલે છે. ના ભાઈ ગાય નહીં જોતી એવી. ના, ના, મારે હેડો, હારી ગાય જવાબદારી જોતી. મોલ્યું છું. તમારે એવું લાગે ને 10 લીટર થી ઓછું આલે તો મારે ત્યાં તબેલા આવીને પહોંચી જજો. હવે ભાઈ તમે ગેરંટી લેતા હોય તમારી જવાબદારી તો લઈ લ્યું ગાય રી. જવાબદારી મારી, તમે તાર હેડો. હલે હેડો તાર. લેડો. કોંજીભાઈ, એ કોંજીભાઈ. આવો 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 આવો. એ રોમ 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 રોમ. તમારા ગાય માટે ગરાક લાવે. આ ગરાક તો ગાય પણ વેચાતી નહીં, આ તો આઈ ગયા છે, આ તો વેચાતી આઈ ગયા છે મારા પાસે. આઈ ગયા છે. એ મૂર્ખા બીજી વખત આવેલા વયા કેટલા વખત કેવું અમાર આ તમાર પાડોશી છે કે કોણ છે? લે અમે તો પાડોશી જ છીએ પણ કોકનું સારું થતું હોય ને તો કરાય. અલે આ પાડોશી તો ભાઈ કહેવાય. એ તો બધાને ખબર છે. તો આ ભાઈનું તો આવું ના વસાય. એ કના હોમો પડે છે ભૂરીઓ એને ખબર નથી. તમે 10 લીટર દૂધ આલે તો વાત થઈ જશે આપણે. 10 લીટર અલ્યા, દૂધ આલે છે. પહેલાય મેં એ તો તમે કીધું મને તું એને. કીધું કે તમે કીધું તું કે ગાય વેચાવો 10 લીટર દૂધ આલે, મને તો ખબર જ છે. એટલે અમને ખબર નથી એટલે હું લાયો એમને. હવે કીધું તો પેલા વાત થઈ જતી આપણે. અલ્યા મારે પહેલાય વાત થઈ હતી કે આ 1.5 લીટર દૂધ આલે છે ને ખોડીલું છે. મેં તો એને કીધું હતું 10 લીટર લઈ જ 10 લીટર લેજો. દૂધ આલે છે. હા અલ્યા મૂર્ખા જેટલી વખત કહેવું મારે તને કે 10 લીટર દૂધ વાળી ગાય 1.5 લીટર આલે છે મારી નજર આમાં મેં જોયું છે. આ એક પાડોશી છે ને પાડોશીની ગાય વેચાવાના છે તો વિચાર કરો ખાલી. ભાઈ જે આ હોય એ પાડોશી કેવા કહેવાનું હોય? હોય કોકને ખાડામાં તો ના ઉતારું ને હું. એ ભૂરિયા પાડાને તો જેટલું હોય એટલું તો કહું, હા, શું કેવું છે? નડતો નડતો હોય છે મારો. 1.5 લીટર દૂધ આલે છે ને ખોડીલી છે એક ઓછો તો થતો અલ્યા રહ્યો. ભાઈ તને હું દુખે છે પેટમાં, હું દુખે છે એ તો કે. ઓય, ભલાજી મને જે દુખે છે પેટમાં એ પેટમાં જ એ રહેવા દો બાર તો સારું નહીં રહે. પાડે, એને હું દુખે છે વધેરી કાઢું એમ થઈ જાય છે. વાત જોણવી છે તમારે. હા વાત જોડવી છે, પણ તમે તો પાડોશી છો, પાડોશીને તો ખબર હોવી જોઈએ કે પાડોશીને આવું ના કરાય. તો હોભળી લો મારી વાત. બોલો. આ કોંજીને અમે બે ભેગો દલાલીનો ધંધો કરતા હતા. દલાલી બલાલી આવું તો કમ્પ્લીટ હેડે છે ને કોમકાજ. બધું કમ્પ્લીટ ચાલુ છે. હા આવો આવો. 10,000 રૂપિયા 10,000 છે એમ. અને બીજા બીજા તો આ નેનું કામ હતું એટલે આટલા 10 બીજું નવું કામ કર્યું એટલે બીજા વધારે મળશે એમ. એટલે એની વાત નહીં કરતો, બીજા જે દલાલી હતી એ તો પૂરી આલો પૂરી. અલ્યા ભાઈ નેનું કામ હતું. એનું કોમ હતું પણ પૂરા આલો તો અમારે થોડું કોમ નીકળે. વાત સાચી પણ એ નેનું કામ હતું એટલે 10 જ આવ્યા. તમે અધૂરા ને અધૂરા રહો છો શીખર. એટલે હળો હવે બીજું કામ કરશું તમે. હારો હેડો જો હેડો. વાહ કોંજી વાહ. હેડા તાણ આવું ફટાફટ ભાગ પાડી દો એટલે શું લેવું છે? ભાગ લેવો છે? ચમ. એટલે આ તો મેં એકલાય મહેનત કરી હતી. અને હું નતો મહેનત કરતો. અલ્યા ભાઈ તું બેઠો તો હું મહેનત કરી હતી અને તું ઘેર હતો અને મારા એક ઘરાક આવ્યો હતો એટલે કીધું ભાગ ખરો. તો જાજ 5,000 રૂપિયા મારા ભાગમાં આપી દો ને યાર પતી જાય. હું મગ આવું 5,000 રૂપિયા લેવા છે? તો અડધો અડધ દલાલી ના થાય. અડધો અડધ દલાલી ના, હું તને 500 રૂપિયા તને આલું વાપરજે તું તાર. એ તારી આટલે તું આવ્યો હતો ને જે ખબર રાખી હતી એના ખાલી 500 રૂપિયા લે. આ 500 રૂપિયા તું વાપર. અરે એવું ના ચાલે યાર. હાવ 500 રૂપિયા તમે. એ આ ઓમાં તો ભાગ ના મળે તાણે. હું અલ્યા મહેનત પણ કરી તું- દઉં અને સરી જોઈ તું મહેનત કરી છે ને હું રોટલા ખાઈને હુઈ રહ્યો તો એમ. તો પછી તને શું કરતો હતો તું? ઓ તારી. એટલે તી મહેનત કરીને અમે હુઈ રહ્યા હતા. તો તમે હુઈ જ રહ્યા છો તાણે. મહેનત તો બધી હું કરું છું. બરાબર. તો એમ કરતા ને કોનજી શું છે? લે હાથ લાવજે તારો. આ 500 રૂપિયા છે અને પકડતું બરોબર. લો ભૂરા 500 રૂપિયા લો કે તમે કે કોઈ રખડ્યા નથી. કોંજીભાઈ એવું તો ના ચાલે કે. એટલે તમે તું મારી ભાગમાં ધંધો કરતા હોય તો 10,000 હોય તો 5,000 રૂપિયા બે જણા લેવા પડે વેચીને. તો પણ એને કહેવું તો પડે કે મને કે પેટમાં દુખે છે તે મને હાલ. મોણા સમજી જવું જોવો કે આપણે ભેગો ધંધો કરીએ છીએ અને 500 રૂપિયા આલીને મને સમજા જવું. એટલે તું મારા બધા ગ્રાહક પાછા એટલે વાળા તારા ચાલ્યા. 5,000 ના લીધા એટલા માટે. કર્યું જ પણ એટલા માટે જ તારી ભેંસ કેટલા ગ્રાહક પાછા વાળા મી.
જેટલા ઘરાક આવ્યા એટલા બધા પાછા વાળ્યા હા પણ તમારે કેવું જ હતું, તમારે એવું હતું, મન કેવું હતું. અલ્યા ભાઈ કહેવાનું ના હોય, જાતે મોણસ સમજી જાય, નેનો નથી. કોનજીભાઈ તમારે પણ એક વસ્તુ કહો, 10,000 હાથમાં આવે એટલે પોતાના ના કરાય, મુઠ્ઠી વાળીને ગીજામ ના મૂકાય. તાણે બોલો તમારે અમને 5,000 હાલવાના છે કે નહીં? પણ મારા ગ્રાહક પાછા વાળા એનું શું લાભ કરશો? એ તો પણ તમે ભાગમાં ધંધો કરતા હોય. મન મેલું રાખીને ધંધો કરે એવું આગળ આવવાનું છે. સાચી વાત છે. 5,000 રૂપિયામાં મોઢું બગાડ્યું ને આખા ધંધાને 5,000 માટે તમારે કેટલું બગાડી. નુકસાન જોઈએ તમને ખબર છે? ભાગમાં ધંધો કરવો છે ને પૈસા મારે ગીજામ 4 ગાળવા લાખ છે. રૂપિયાનું નુકસાન થયું છે, 4 લાખ રૂપિયાનું. ચાર ને ચાર તો 8 લાખમાં ગાડી દેવું. ભાગમાં ધંધો કરો તમે અને પૈસા ગીજામ ગાળવા એ ચાલે? અલ્યા તમે બે હાથી આયા છો, નકર હું અને તો આ હાથમાં મારો હાથ કાબુ કરતો નતો, વધેરી કાઢું અને હું આ ભુરિયા પાડા તમારે એવું ના કરાય માથાકૂટ બધી છોડો. તમે જે 10,000 લીધા હતા ને એ ભૂરાભાઈ ની એમાંથી 5,000 તમારે હાલ દો. સાને હાલો છો કયો? 5,000 હું આલી દઉં, પણ મારા પાછા વાળા એનું વેર તો મારે લેવું પડશે. તમારે ગાય વેચાઈ જા, વેર કોઈ લેવાનું નહીં. ભયોમાં કોઈ વેર લેવાનું ના હોય. તમારે ગાય વેચાઈ જા, પણ તમે એવન 5,000 આપી દો. ગ્રાહક શોથી આવતા હતા, પાટણ થી, દિયોદર થી, બધાથી આવતા હતા. તે ફટ પાછી વાળા કે ગાય ઓમ છે, ગાય ઓમ છે. તો તમને પ્રોબ્લેમ હતો તો એમનો પ્રોબ્લેમ નહીં થયો હોય. તમે 5,000 રૂપિયા ગીજામ ગાલ્યા, 5 ને 5 10 ગાલ્યા, તો એમનો પ્રોબ્લેમ નહીં થયો હોય. પણ માગી ના દેવા પડે ને. આજે આ ભૂરાભાઈ છે ને, ભૂરાભાઈ એનું વેર વાળી છે તમારે. એટલે હવે તમારે 5,000 ઈવન વાળી દો અને 2 જણા હાથમેળ કરી દો. હંપીને રો પાડોશી છો, પાડોશી તો ભાઈ કહેવાય. જો ભલાજી, બોલો. આ તમે કહો છો એટલે હું મોડવણી કરું છું. અને અમુક તમારે સમાધાન જ કરવું પડે ને. તમારે 5,000 રૂપિયા આપવા પડશે અને તમે ભેગો ધંધો કરે છે એટલા માટે કીધું. બાકી ભયો ભેગા મળીને આ રીતના ના કરવાનું હોય. હવે આ કી તો તમને નુકસાન થાય, તમે કહો અમને નુકસાન થાય, 2 જણા નુકસાન માં ઉતરો છો કે? એ વાત સાચી છે. તો ગ્રાહક મારા ખાસા ભેગા પાછા મળીને કાઢે. રહો, હંપીને રહો. હું એને 5,000 તો આલી દીધું. 5 ના 10 માંગ્યા હોત તો સારું હતું, પણ મને એને ગ્રાહક પાછા શેમ કાઢ્યા એટલે હું એમને જરૂર હતી એટલે તમે બધા ગીજામ ગાલ્યા અને હવે કે છે ગરાક છે એમ પાછા કાઢ્યા. ના ના હું એ એટલે અમુક વખત તમારો ભલામણી એ કરી છે, દઈએ. હો. આવો, આવો. કોંજીભાઈ વખત તમારો છે ના ના વાંધો અને નહીં. ભૂરાભાઈ વખત તમારો એ છે. ના ના હું અલ્યા મારો વક નથી, ભેગો જ ધંધો કરતા હતા ભાઈ, પણ બગાડી છે કોંજી. બરાબર. ના પણ હવે એ ના, તો આપણે કોંજીભાઈ બધું- એ આપણે કોંજીભાઈ બધું- તમને 5,000 રૂપિયા આપે. 5,000 રૂપિયા આલી હા તો દીધું. આપણે સમાધાન કરી દઈએ. આપણે હવે- ઈસુનો હિસાબ પૂરો કરો. રાજભાઈને કહી દો ગાય ચેવી છે. રાજભા કોઈ વાંધો નથી, ગાય હારી છે, 10 લીટર દૂધ પૂરું હાલ છે અને કોઈ પણ નખમાં એને દુઃખ નથી. જે બધું હતું એ બધું ખોટું હતું. હા, અને આ ભલાજીની ભલામણથી આ સમાધાન થઈ ગયું તમારે અને તમે તાર ગાય હસતા મોઢે લઈ જાઓ. બરોબર. બરાબર. અને આવો છે ને બીજી વાર ધંધો કોઈના હારે કરો તો સમજીને કરજો કે આ કોઈના હારે દગો ના દગો ના કરતા. કરતા. હા. બરાબર. કોઈના હારે દગો ના કરતા. આજે તમે પણ દગો કે- કર્યો, તમે દગો કર્યો તો તમારી ગાય કેટલા અહીં ઘરાક આઈને જતા રહ્યા. તમારી ગાય વેચવાની નહીં. આજે તમારી ગાય વેચાઈ જાય છે. આજ પછી કોઈ બી ધંધો કરો તો જે પાર્ટનરમાં જે આવતું હોય ભાગે પડતે એ તમારે આપી હાલો દેવાનું. ભલાજી તમે આ એટલા સમાધાન કર્યું નકર અમારે બેવાન તો આ બોડો જ વધેરવાનો હતો. એવું ના વધેરાય ના કે પછી મોમાન ઘેર જવા માટે તૈયાર રહેવું પડે. વાત અને સાચી. અમારા ઘેર તો લઈ લઈને આયા જ છીએ બધા. આવું કરો ને તો લાડો તમારી ગાય વેચાઈ જાય આવજો બધાને. તારે. ખેંગારજી ભાઈ. ગાય લઈ જાઓ, હારી છે, દૂધમાં હારી છે અને અને લઈ જાઓ. મોજ કરો. આવું બધા આ મારો બનાસકોઠો આ